सूरत शहर के पांडेसरा के पीयूष पॉइंट पर फाउंटेन खराब, लाखों का खर्च, मच्छरों का घर। सजावट के लिए बनाया गया फाउंटेन अब बेकार हो गया है। पीयूष पॉइंट के पास एक फाउंटेन बंद है, इक्विपमेंट सड़ गए हैं। नगर निगम का लाखों रुपए का प्रोजेक्ट बेकार हो गया है। फाउंटेन में पानी नहीं, मच्छरों का राज। मेंटेनेंस के अभाव में फाउंटेन खंडहर बन गया है। पांडेसरा में डेवलपमेंट के नाम पर फिजूल खर्ची। बंद फाउंटेन से आसपास के लोगों की हेल्थ को खतरा। पाइप और मोटर सड़ गए हैं, कौन जिम्मेदार है? नगर निगम की लापरवाही का एक और उदाहरण। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जी आपનું નામ? जी मारू नाम पृथ्वीराज राजपूत है। તો સુરતભાઈ આજે પુષ્પણ પર જે ફવારો જે બંધ જોવા મળ્યો છે, કેટલી નબળી કામગીરી દેખાઈ રહી છે? मित्रों, सूरत महानगरपालिकाનું वार्षिक बजेट 10,000 કરોડનું છે, આપણે બધા જાણીએ છીએ। અને ઠેર ઠેર ઠેકાણે દરેક સર્કલ હોય કે ઘણી જગ્યાએ આવા ફાઉન્ટન, વોટર ફાઉન્ટન મૂકેલા છે, પણ આજ દિન સુધી મને નથી લાગતું કોઈ ફાઉન્ટન 1 મહિનોથી ઉપર ચાલ્યા હશે। શું કહેશો એસએમસીની કામગીરી છે? તમે જોઈ શકો છો દરેક જગ્યાએ ફાઉન્ટન જે છે એમાં કાં તો ફાઉન્ટનના પાઇપો ગાયબ છે, મોટર ગાયબ છે, કચરું પડેલું છે, ફાઉન્ટન ચાલતા નથી અને એમાં ગંદકીનું સામ્રાજ્ય પંપી રહ્યું છે, જેના કારણે જીવડાઓ, જંતુઓ ઉત્પન્ન થાય છે, મચ્છર મલેરિયા જેવો ભય રહે છે। પણ સુરતના મોટા અધિકારી, મોટા રાજકારણીઓને આના વિશે કંઈ ખબર નથી કે પછી આળા કાન કરીને આ લોકો જોતા નથી કે જોવાનું નાટક કરતા છે। આનાથી રોગચાળા ફેલાય તો કેવી રીતે ઉભી રહે છે? जी 100% આનાથી રોગચાળો પસરશે જ, કેમ કે રાતના અહીંયાના જે મજૂર માણસો હોય તે રાતના અહીંયા હુઈ રહી છે, કેમ કે આ લોકોએ જે રેન બસેરા કરીને જે પ્રોજેક્ટ છે એમાં બી બધા પતરા ગાયબ છે। તમે ઘણા દિવસો પહેલાં મેં એક વિડીયો બનાવેલો, એમાં તમે જોયા હશે। તો એ 100% મચ્છર ને બધું વધવાનું છે ને લોકો બીમાર પડવાના છે। હવે આપણે અહીંયા ઇન્ટરવ્યૂ આપીએ છીએ તો બી આપણને સ્મેલ આવે છે। આ જો આ ભાઈ અંદરથી પેલી શેડ આ કાઢેલી છે। તો નિરાકરણની અંદર આગળના પગલાં કેવી રીતે રહેશે? આ બધી જગ્યાએ અમે સર્વે કરીએ છીએ। અત્યારે આવા અમને 10 થી 15 ફાઉન્ટન દેખાવામાં આવેલા છે, જોયા છે અમે, અને અમે બધા સર્વે કરીને લેખિતમાં કમિશનર સાહેબને રજૂઆત કરવાના છે। જી।